હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 13નો અભ્યાસ કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે ઓફલાઈન પણ ચાલુ થઈ ગયું છે. જો સારી રીતે વ્યવસ્થિત સમજવું હોય તો ઓફલાઈનમાં પણ તમે જોડાઈ શકો છો. ઓકે, તો આપણે હવે આગળ કન્ટિન્યુ કરીએ. તો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એના શાના ટોપિકની ચર્ચા કરી હતી? તો કે નામકરણની. હવે જે સિક્વન્સ પેટર્ન છે એ પ્રમાણે જોઈએ તો એમાઇન સંયોજનો છે તેમની બનાવટ, જે આગળ પેટર્નો છે એ રીતે જ જોઈએ છે. શું? એમાઇન સંયોજનની બનાવટ. ઓકે, તો જે રીતે આપણે આગળના હેલો આલ્કિનની, આલ્કોહોલની, ઇથરની, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ એ બધા સંયોજનની બનાવટની ચર્ચા કરી ગયા, એ રીતે હવે આપણે આજે એમાઇન સંયોજનો છે એની બનાવટની ચર્ચા કરીશું. કોની? એમાઇન સંયોજનની. તો આ એમાઇન સંયોજનો પણ એ જુદા જુદા સંયોજનોમાંથી જુદી જુદી પ્રક્રિયા દ્વારા બનાવાય છે. તો આ માટે કેટલીક પદ્ધતિઓ નીચે પ્રમાણે સમજીએ છીએ. એમાં પહેલું રિડક્શન દ્વારા. તો રિડક્શન દ્વારામાં પહેલું આપણે જોઈએ નાઇટ્રો. કોના? નાઇટ્રો છે એ નાઇટ્રો સંયોજનના રિડક્શનથી. તો ચાલો સમજીએ કઈ રીતે. તો પહેલાં દરેકમાં સામાન્ય સમજૂતી આવશે, પછી એનું સામાન્ય સમીકરણ આવશે, બરાબર, અને ત્યાર પછી એના ઉદાહરણ. તો સૂક્ષ્મ રીતે વિભાજિત કરેલા નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ જેવી ધાતુની હાજરીમાં H2 વાયુ પસાર કરવાથી અથવા તો કે એસિડિક માધ્યમમાં ધાતુ સાથેની પ્રક્રિયા કરવાથી અથવા તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જેવા પ્રબળ રિડક્શન કરતા વડે નાઇટ્રો સંયોજનો એટલે NO2 સમૂહવાળા રિડક્શન પામીને એમાઇન એટલે કે NH2 સંયોજન બનાવે છે. બરાબર. ફરીથી તો કે શું કીધું છે? સૂક્ષ્મ વિભાજિત થયેલ નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ જેવી ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વડે અથવા એસિડિક માધ્યમમાં ધાતુની હાજરીમાં અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જેવા પ્રબળ રિડક્શન કરતા વડે નાઇટ્રો સંયોજનો રિડક્શન પામીને એમાઇન સંયોજન બનાવે છે. આ પ્રક્રિયાથી આપણે જે નાઇટ્રો આલ્કેન સંયોજનો હોય એ નાઇટ્રો આલ્કેન સંયોજનનું ઉપરના રિડક્શન કરતા વડે રિડક્શન કરવાથી એનું રિડક્શન થઈને તેના અનુવર્તી એટલે એટલા જ કાર્બનો અથવા એટલા જ સભ્યનો અનુવર્તી આલ્કેનેમાઇન મળે છે. બરાબર. તો એના પહેલાં સામાન્ય સમીકરણ લખું છું, પછી એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ છે. તો સામાન્ય સમીકરણમાં RNO2 બરાબર કયા? નિકલ ઉદ્દીપકની હાજરીમાં, પ્લેટિનમની હાજરીમાં કે પેલેડિયમની હાજરીમાં H2 વડે અથવા તો કે Fe+HCl બરાબર SN+HCl એના વડે રિડક્શન કરવાથી અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે રિડક્શન કરવાથી RNH2 મળે છે. એક સામાન્ય સમીકરણ લખ્યું. શું લખ્યું? એનું સામાન્ય સમીકરણ.
બરાબર. ચાલો તો હવે એના એક્ઝામ્પલો જોઈએ, ઉદાહરણ રૂપે દરેકમાં 2-3 ઉદાહરણ ફરજિયાત આપવાના રહે. તો ઉદાહરણમાં જોઈએ તો ઉદાહરણની અંદર આપણે નાઇટ્રો આલ્કેનનું એક ઉદાહરણ જોઈએ તો CH3CH2NO2. નાઇટ્રો ઇથેન, એ નાઇટ્રો ઇથેનનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં H2 વડે આમાંથી કોઈ પણ લખી શકાય છે, જે બી લખવું 1 2 3 3H2 વડે. તો 3H2માં 6 હાઇડ્રોજન હોય, એમાં 2 હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે એટલે CH3CH2NH2 ઇથેનેમાઇન બને. અને બાકીના 4 હાઇડ્રોજન એ 2 ઓક્સિજન સાથે 2H2Oના રૂપે દૂર થઈ જશે. કોના રૂપે? 2H2Oના રૂપે દૂર થશે. બરાબર. તો આ રીતે નાઇટ્રો ઇથેનમાંથી શું મળશે? ઇથેનેમાઇન. નામ જાતે લખવાના, હું લખતો નથી. બરાબર. ચલો પછી બીજું ઉદાહરણ એરોમેટિકનું જોઈએ. તો નાઇટ્રોબેન્ઝીન છે એ નાઇટ્રોબેન્ઝીન સંયોજન છે તેની કોના વડે? તો કે પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે, અથવા તો કે FeHClના મિશ્રણ વડે કે SN અને HClના મિશ્રણ વડે રિડક્શન કરવાથી શું મળશે? તો બેન્ઝીન ઉપર NH2 એટલે કે બેન્ઝેનેમાઇન અથવા એનિલીન થશે. બેન્ઝેનેમાઇન અથવા તો કે એનિલીન થશે. તો ધાતુ અને એસિડ વડે થતા રિડક્શનમાં અથવા કે એસિડિક માધ્યમમાં ધાતુ વડે થતા રિડક્શનમાં ખાસ કરીને જે નક્કામાં લોખંડ હોય, એ નક્કામાં લોખંડ અને હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા થતા રિડક્શનને પ્રથમ પસંદગી કરાય છે. એના વડે થતા રિડક્શનને પ્રથમ પસંદગી કરવામાં આવે છે. કેમ? તો કે કારણ કે પ્રક્રિયા દરમિયાન FeCl2 ઉત્પન્ન થાય છે. Fe અને HCl વચ્ચેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે? FeCl2. આ FeCl2નું પાણી સાથે જળ વિભાજન થઈ FeOH અને HCl પાછું ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલો HCl એ ફરી પાછો Fe સાથે પ્રક્રિયા કરીને H2 ઉત્પન્ન કરે છે. બરાબર. ફરી પાછું શું ઉત્પન્ન કરે? H2. એટલે આગળ એક કન્ટિન્યુ રિડક્શન પ્રક્રિયા ચાલુ જ રાખે. એટલે આનાથી ફાયદો શું થાય કે શરૂઆતમાં જો ઓછો HClનો જથ્થો લીધો હોય તો એ ચાલી રહે, કેમ કે પ્રક્રિયામાં વચ્ચે ઉત્પન્ન થાય છે એટલે એ Fe સાથે પ્રક્રિયા કરી અને આગળ રિડક્શન પ્રક્રિયા ચાલુ જ રાખશે. એટલે અહીંયા પ્રક્રિયામાં શરૂઆતમાં માત્ર થોડા જથ્થામાં હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર પડે છે. બરાબર. તો નાઇટ્રો સંયોજનના રિડક્શનથી વાત કરી. તો રિડક્શનના ટોપિક લીધા છે એટલે આપણે બધા પહેલાં રિડક્શનના ટોપિકની જ સમજૂતી મેળવી લઈએ. બરાબર. ચાલો તો એમાં આગળની વાત કરીએ. આગળ પછીનો રિડક્શન ટોપિક બુકમાં બીજા નંબરે એમોલિસિસ આપ્યું છે. હું રિડક્શનનો ટોપિક કન્ટિન્યુ સમજાવી દઉં છું. તો એ રિડક્શનમાં આપણે સેકન્ડ નંબરે જોઈશું તો કે નાઇટ્રાઇલ, જે બુકમાં થર્ડ નંબરે છે. નાઇટ્રાઇલ એટલે CNના રિડક્શનથી. તો ચાલો સમજીએ નાઇટ્રાઇલ એટલે કે CNના રિડક્શનથી. તો પહેલાં સામાન્ય સમજૂતીમાં કે નાઇટ્રાઇલ CN એ સંયોજનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પછી ધાતુની હાજરીમાં H2 વડે રિડક્શન થાય એને શું કહેવાય? ઉદ્દીપકીય રિડક્શન કે હાઇડ્રોજનીકરણ. બરાબર. આ એક
લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઉદ્દીપકીય રિડક્શન અથવા તો કે સોડિયમ અને ઇથેનોલનું મિશ્રણ, કારણ કે ઇથેનોલ સ્વભાવે એસિડિક ખરો ને, એટલે એની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય? H2 વાયુ ઉત્પન્ન થાય. તો એના વડે રિડક્શન કરવાથી એટલા જ કાર્બન ધરાવતો, એટલે કે અનુવર્તી એટલા જ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન મળે છે. એટલા જ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બને છે. બરાબર. આ પ્રક્રિયાથી એક એવું છે, એ હું સમીકરણ લખીને ભાઈ સમજાવું છું એટલે ખ્યાલ રહે. RCN પ્લસ H2, 2H2 અથવા 4H પણ લખી શકો છો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો કે Ni2H2, તો બે હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે અને બે હાઇડ્રોજન અહીંયા ઉમેરાય એટલે RCH2NH2. આ રીતે 1 ડિગ્રી એમાઇન મળે છે. તો જસ્ટ એનું એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ રૂપે, તો કે CH3CN ઇથેન નાઇટ્રાઇલની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ. બરાબર, કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં H2 2H2 એના વડે રિડક્શન કરીએ તો એ રિડક્શન પ્રક્રિયામાં બે હાઇડ્રોજન અહીંયા, બે હાઇડ્રોજન અહીંયા, એટલે CH3CH2NH2 ઇથેન નાઇટ્રાઇલમાંથી શું મળશે આપણને? ઇથેનેમાઇન. બરાબર. બીજું એક ઉદાહરણ આપી દઉં એરોમેટિકનું પણ જોડે જોડે. તો બેન્ઝીન ઉપર CN હોય તો શું કહેવાય? બેન્ઝીન નાઇટ્રાઇલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બરાબર રિડક્શન કરતા વડે રિડક્શન કરીએ તો શું મળશે આપણને અહીંયા? CH2NH2 બેન્ઝાઇલ એમાઇન અથવા ફિનાઇલ મિથેનેમાઇન. બરાબર. તો આ પ્રક્રિયામાં એક ફાયદો એ થયો કે આ પ્રક્રિયાથી ચડતી એમાઇન શ્રેણી એટલે કે શું કે પ્રારંભિક એમાઇન સંયોજન કરતા, જે પ્રારંભિક હોય ને પ્રાથમિક, એ પ્રારંભિક એમાઇન સંયોજન કરતા એક વધુ કાર્બન વાળા એમાઇન સંયોજન બનાવવા માટે ઉપયોગી છે. તમે જોશો કે અહીંયા CH3CN એટલે 2 કાર્બન છે, એટલે ડાયરેક્ટલી અહીંયા 2 કાર્બનથી જ એમાઇન સંયોજન મળે છે, એટલે એનું પ્રારંભિક જે મિથેન એમાઇન છે અહીંયા બનતો નથી. એટલે ચડતી એમાઇન શ્રેણી એટલે કે પ્રારંભિક એમાઇન કરતાં એક વધુ કાર્બનવાળું, એટલે કે એકથી વધુ એટલે 2 કાર્બનથી એની શરૂઆત થાય છે. તો બીજું કંઈ અહીંયા યાદ રાખવાનું છે, સ્માઇલ પ્લીઝ. અહીંયા સાયનાઇડનું વિરુદ્ધ આઇસોસાયનાઇડ થાય. આ આઇસોસાયનાઇડ સંયોજન હોય એનું જો સાયનાઇડનું એટલે કે નાઇટ્રાઇલનું રિડક્શન કરે એટલે એટલા જ કાર્બનવાળો 1 ડિગ્રી એમાઇન મળે. પણ આઇસોસાયનાઇડનું રિડક્શન કરવાથી 4 હાઇડ્રોજન છે, એમાંથી 1 હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે અને 3 હાઇડ્રોજન અહીંયા ઉમેરાય. સો અહીંયા મળશે RNHCH3. NH આવે એટલે કેવું કહેવાય? 2 ડિગ્રી એમાઇન. શું મળ્યું? 2 ડિગ્રી એમાઇન. તો આ ખાસ યાદ રાખી લેજો કે સાયનાઇડના એટલે કે નાઇટ્રાઇલના રિડક્શનથી 1 ડિગ્રી એમાઇન મળે અને આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલના રિડક્શનથી શું મળે છે આપણને? 2 ડિગ્રી એમાઇન. ચલો હવેનું ત્રીજું નંબરનું રિડક્શન. તો એ ત્રીજા નંબરના રિડક્શનમાં તો કે એમાઇડ
એ એમાઇડ સંયોજનનું રિડક્શન. કોનું? એમાઇડ સંયોજનનું રિડક્શન. તો સામાન્ય સમજૂતી પ્રમાણે પહેલાં લખીએ. તો સામાન્ય સમજૂતી પ્રમાણે કે ભાઈ એમાઇડ સંયોજનો છે તેની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે ઉદ્દીપકીય રિડક્શન કરવાથી શું મળે છે આપણને? એમાઇન સંયોજન મળે છે. તો પહેલાં સામાન્ય એક્ઝામ્પલ જોઈએ. RCONH2 સામાન્ય સમીકરણ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બરાબર, પછી H2O. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરીને H2O લખવું પડે તો નિપજ રૂપે RCH2NH2. તો અહીંયા શું થયું? એટલા જ કાર્બનવાળો અને પાછો કેવો 1 ડિગ્રી એમાઇન મળે છે. ખાસ યાદ રહ્યું. તો 1 ડિગ્રી એમાઇન થયો. જસ્ટ એનું એક્ઝામ્પલ જોઈ શકો છો તમે. એક્ઝામ્પલ રૂપે CH3CONH2 બરાબર, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ચલો, 4 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે અને આ ઓક્સિજન બીજા 2 હાઇડ્રોજન સાથે H2ના રૂપે દૂર થાય. સો નિપજ રૂપે CH3CH2NH2 પ્લસ H2O બરાબર. તો આ રીતે રિડક્શન પ્રક્રિયા દ્વારા એમાઇન સંયોજનની બનાવટ જોઈ. બીજી આગળની પ્રક્રિયાઓ જોતા રહીએ છીએ. બરાબર.